ઓકે, એટલે આપણે ધોરણ 7ના પહેલા સેમિસ્ટરનો બીજો સ્વાધ્યાય પૂર્ણાંક સંખ્યા વિશે વાત કરશું. એટલે પૂર્ણાંક સંખ્યાનું મહત્ત્વ શું એથી શરૂઆત કરીએ. આમ તો આ જે સંખ્યા બધી આવે છે એ આપણે પહેલેથી જ શીખતા આવીએ છીએ. પહેલાં ધોરણથી આપણે 1 થી 100 આંકડા શીખ્યા, પછી એના સરવાળા બાદબાકી શીખ્યા, ગુણાકાર શીખ્યા, ભાગાકાર શીખ્યા. એ અઘરી સંખ્યા આવતી જાય એ જ બધું ગણિત કહેવાય, એ આવશે. એટલે આપણે એક પગથિયું આગળ વધીએ છીએ. એટલે અત્યાર સુધી જે સંખ્યા બધી શીખાતા આપણે 1 કે 5 કે 50 કે એ બધાને આ કુદરતી સંખ્યા કહેતા હતા. કુદરતી સંખ્યા, અને ઇંગ્લિશમાં એને નેચરલ નંબર એમ કહે છે. કુદરતી એટલે નેચરલ નંબર ઇંગ્લિશમાં કહે. નેચરલ એટલા માટે કે આપણે એને વ્યવહારમાં વાપરતા હોય છે. 5, 10, 15 કહેતા હોય છે કે તમે કોઈને 5 રૂપિયા આપો, 50 રૂપિયા આપો. તમે એમ કોઈ નથી કહેતા કે મેં પહેલાંને -50 રૂપિયા આપ્યા, બરાબર. પણ એ ખોટ ગઈ હોય ત્યારે આપણે કહીએ કે 50 રૂપિયાની ખોટ ગઈ. તો એ જે ખોટ ગઈ એને આપણે વ્યવહારની ભાષામાં નેગેટિવ થઈ ગયા. તો એ જે નેગેટિવ નંબર આવ્યા એને તમે જ્યારે આ કુદરતી સંખ્યામાં મિશ્ર કરો ત્યારે એ બંને જ્યારે ભેગા મળીને જે સંખ્યા થાય ને એને પૂર્ણાંક સંખ્યા કહેવાય. એટલે આનાથી એક ડગલો આપણે આગળ વધ્યા તો આ 1 -5 +5 50 -75 આ જે બધી સંખ્યા છે એ બધી પૂર્ણાંક સંખ્યા કહેવાય. એટલે અત્યાર સુધી આપણે આ જે કુદરતી સંખ્યા હોતા એના સરવાળા બાદબાકી ગુણાકાર શીખ્યા. હવે એક ડગલું આગળ વધી અને પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક એટલે પૂર્ણ વત્તા અંક, જેનો આંકડો પૂર્ણ છે. એટલે ધારો કે 1.5 કીધા તો એ પૂર્ણ નથી, એ પૂર્ણાંકમાં ન આવે કારણ કે અધૂરો નંબર છે. એટલે એ પછી આપણે આગળ આવશે જ્યારે આગલા ધોરણમાં બધું આવશે. પણ આ 6-7 ધોરણમાં આપણે ભણ્યા એનાથી આગળ ડગલું જોઈએ અને પૂર્ણાંક સંખ્યાની વાત કરવાના છીએ. અને એના સરવાળા બાદબાકી અને એના નિયમો, સિદ્ધાંતો એની વાત કરીશું. તો અને બીજી એક નવી વસ્તુ આમાં આવશે કે આ વસ્તુ જ્યારે આપણે પોઝિટિવ નેગેટિવ જ્યારે વાત કરી ત્યારે એને ભૂમિતિની ભાષામાં પણ આપણે દર્શાવી શકીએ. એટલે એ પણ ગ્રાફ ઉપર કેવી રીતે દોરવું એ કહી શકાય. કે ધારો કે તમે આ જગ્યા હોય એ અજાબમાં ઊભા હો અને તમે આ કેશોદ તરફ ચાલો અને એને તમે પોઝિટિવ કહો કે હું 2 માઇલ ચાલ્યો, 2 માઇલ કેશોદ તરફ ચાલ્યો, તો એ તમે પોઝિટિવ કહો. તો જો તમે ઉલટી દિશામાં ચાલો, ધારો કે આપણે મેંદરડા તરફ જતા હો અને મેંદરડા તરફ તમે 1 માઇલ ચાલ્યા, તો તમારે એ કોઈને સમજાવવું હોય ગ્રાફની ભાષામાં તો તમે આને +2 માઇલ ચાલ્યા કહો અને મેંદરડા તરફ એ ગયા હો એ -1 માઇલ ચાલ્યા કહો. અથવા તો તમે વોક કરવા નીકળો કે 2 માઇલ ચાલ્યા અને પાછા તમે ફરતા હો ને અડધે પહોંચે તો તમને પૂછે કે તમે અજાબથી કેટલા દૂર છો. તો તમે આ 2 માઇલ અને પછી 1 માઇલ ઓછા થયા એટલે ટૂંકમાં 1 માઇલ તમે દૂર છો. આ બધી વસ્તુઓ તમને અંતરને પૂર્ણાંક સંખ્યાના જે સરવાળા બાદબાકી છે એને ભૂમિતિની ભાષામાં પણ રજૂઆત કરવાની વ્યવહારમાં ઉપયોગ આવશે. એટલા માટે અહીંયા એ પણ દર્શાવ્યું છે કે તમે આ કેવી રીતે લઈ શકો. અને મેં પેલો દાખલો આપેલો કે આપણે અત્યારે મોબાઈલ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે કે અહીંયા આપણું ટાવર હોય અજાબનું, ત્યાંથી ફોન આવી રીતે સેટેલાઇટમાં જાય, ત્યાંથી આવા 24 સેટેલાઇટ છે પૃથ્વીને ફરતા, એ ત્યાંથી તમારો અવાજ અહીંયા આવે,
ત્યાંથી આ ત્રીજું એટલે અહીંયાથી ધારો કે અહીંયા અમેરિકા હોય બીજે છેડે તો આવી જાય. તો આજે તમે દિશા નક્કી કરો છો, અહીંયા અંતર માત્ર નહીં પણ દિશા પણ નક્કી કરવી પડે છે. એ જે વ્યવહારું બધું અઘરું આવશે એનો પાયો અહીંયા નખાય છે. કે અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ કે ખાલી આપણે રસ્તા ઉપર ચાલીએ તો માઇનસ ચાલ્યા કે પ્લસ ચાલ્યા એ શીખી લેવાનું. એટલે આ રીતે અને પછી આના સરવાળો બાદબાકી કેવી રીતે કરવાના, તો આપણે સાદા કુદરતીમાં શીખાતા કે 5 + 3 કરવું હોય તો આપણે શીખતા હતા કે 15 થાય. 5 + 3 એટલે 8 થશે. 8 સોરી 8 થશે. પણ હવે આપણે આ 3ને આપણે શીખ્યા કે -3 પણ કહી શકીએ, હોઈ શકે. તો એનો સરવાળો કેવી રીતે થાય, તો કે આ જે 5 છે એમાંથી 3 બાદ થાય તો 2 સંખ્યા થાય. એટલે આ આપણે કુદરતી સંખ્યાનો સરવાળો થયો, પૂર્ણાંક સંખ્યાનો સરવાળો થયો. એટલે આના પછી તમે સરવાળા આ રીતે શીખી શકશો. સાથે સાથે જ્યારે પૂર્ણાંક સંખ્યા છે ને ત્યારે એક નવો શબ્દ આવે છે જેને માનાંક સંખ્યા કહે છે. હવે માનાંક સંખ્યા એટલે શું? માનાંક જ કે છે ને અહીંયા નિરપેક્ષ મૂલ્ય. ઓકે, માનાંક હજી નથી વાપરો. ઓકે, નિરપેક્ષ મૂલ્ય કહે છે, માનાંક પછી આવશે. નિરપેક્ષ મૂલ્ય. હવે નિરપેક્ષ મૂલ્ય એટલે શું? આ એક નવો શબ્દ શીખવાનો આવશે. તો આપણે જ્યારે આ રીતે ઘન અને ઋણ, આને ઘન કહેવાય અને ઋણ કહેવાય, આ જ્યારે ઘન અને ઋણ સંખ્યાઓ હોય એને તમારે ખાલી ઘનમાં જ દર્શાવી હોય, ધારો કે -5 છે એનો નિરપેક્ષ મૂલ્ય કેટલું એમ જો કેવું હોય તો આવી રીતે એને રજૂ કરી શકાય. આવી રીતે તમે -5 ને જો તમે બે બાજુ સાઈડમાં મૂકો તો એને નિરપેક્ષ કહેવાય. તો એનો જવાબ હંમેશા 5 આવે. એટલે એનો અર્થ કે ધારો કે મેં કહ્યું કે તમે મેંદરડા તરફ જાઓ, એને તમે -1 માઇલ કીધું હતું, તો તમને કે -1 માઇલ ચાલ્યા નહીં, તમે કેટલા માઇલ ચાલ્યા. તમારે જો કેવું હોય કઈ દિશામાં ચાલ્યા નહીં પણ કેટલું ચાલ્યા, તો એ -1 ને તમે આવી રીતે નિરપેક્ષ મૂલ્યમાં કહો તો એનો અર્થ 1 માઇલ ચાલ્યા, કે કઈ દિશામાં એનું મહત્વ નથી. તો આનો પણ આપણને ઉપયોગ આવશે. ઘણી વખત આ ઋણ સંખ્યાના સરવાળા બાકી તો થશે પણ એનો નિરપેક્ષ મૂલ્યમાં પણ ઉપયોગ કરવાનો આવશે. એટલે આ એક નવી વસ્તુ વચ્ચે શીખી લેવાની. બસ એટલે એના પછી બધા જુદા જુદા દાખલા આપ્યા છે. એમાં એક વધારાનો આ શૂન્ય છે કે શૂન્યનું નિરપેક્ષ મૂલ્ય બતાવવું હોય તો પણ આવી રીતે દર્શાવાય, પણ એનો જવાબ શૂન્ય જ આવે. અને શૂન્યનું હંમેશા માઇનસ હોતું નથી, બીજા આંકડાનું હોય કે -6 હોય એનું નિરપેક્ષ મૂલ્ય 6 થાય, પણ શૂન્યનું શૂન્ય જ થાય. એવી રીતે આ જે બધા પોઝિટિવ આંકડા છે એનું પણ એ જ થાય, એની સંખ્યામાં કશો ફેર ના પડે. કે પ્લસ હોય 5 એનું નિરપેક્ષ મૂલ્ય 5 જ થાય. એટલે શૂન્યથી માંડીને જે બધા કુદરતી સંખ્યાઓ છે એ બધાનું મૂલ્ય સેમ જ રહે, અને જે શૂન્યથી નાની સંખ્યાઓ છે એનું નિરપેક્ષ મૂલ્ય માઇનસ નિશાની સિવાયનો જે આંકડો હોય એ થઈ જાય. એટલે આવી રીતે આપણે પૂર્ણાંક સંખ્યાની વ્યાખ્યા આવી રીતે આપી શકીએ કે એમાં શૂન્ય, ઘન સંખ્યા અને ઋણ સંખ્યા, આ 3 પ્રકારની સંખ્યા જો મળતી હોય તો એને આપણે પૂર્ણાંક સંખ્યા કહેવાય.
બસ આટલું આપણે વ્યાખ્યા સમજી લેવાની કે પૂર્ણાંક સંખ્યા એટલે શું, તો કે શૂન્ય, ઘન સંખ્યા, ઋણ સંખ્યા. શૂન્ય એટલે શૂન્ય, ઘન સંખ્યા એટલે 1, 5, 15 જેવી, ઋણ સંખ્યા એટલે -1, -5, -15. એટલે આ બધા પ્રકારને સાથે એને પૂર્ણાંક સંખ્યા થાય. હવે જ્યારે એનો સરવાળો કરીએ છીએ ત્યારે આ બધા એના થોડા નિયમો બતાવ્યા છે કે આ પૂર્ણાંક સંખ્યામાં બીજી પૂર્ણાંક સંખ્યા મેળવો ત્યારે શું શું થઈ શકે. હવે આમાં થોડું જરા વધારાનું સમજાવીશ કે આ પેલું તમને એમ સમજાવ્યું છે કે -5 પૂર્ણાંક સંખ્યા હોય એમાં 4 પૂર્ણાંક સંખ્યા મેળવો તો એનો જવાબ -1 આવે. તો આ પણ પૂર્ણાંક સંખ્યા છે, આ પણ પૂર્ણાંક સંખ્યા છે અને આ પણ પૂર્ણાંક સંખ્યા છે. બરોબર? એટલે નિયમ એણે એવું કીધો કે પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણાંક સંખ્યા તમે મેળવો તો એનો જવાબ પૂર્ણાંક સંખ્યા જ આવે. હવે આ અત્યારે થોડું સમજવાનું મુશ્કેલ પડે કારણ કે આપણે બીજી સંખ્યાઓ હજી શીખ્યા નથી. હજી જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ શીખશું ને ત્યારે આપણને નિયમ શીખવાડશે કે પૂર્ણાંક સંખ્યા વત્તા અપૂર્ણાંક સંખ્યા એનો જવાબ હંમેશા અપૂર્ણાંક સંખ્યા જ આવે. પણ આ નિયમ હજી આપણે આગળ જશું ત્યારે ભણશું. એટલા માટે આમાં આપણને કશું નવું ના લાગે કે ભાઈ પૂર્ણાંકમાં ઉમેરો તો પૂર્ણાંક જ આવે ને, એમાં બીજું નવું શું કહ્યું, મોટી વસ્તુ કઈ. એટલા માટે અને આવો નિયમ શા માટે કરવામાં આવે છે એ આમાં ક્યાંય સમજાવવામાં નથી આવતું કે શા માટે આવો નિયમ લખ્યો. મોટા અક્ષરે એણે લખ્યું કે પૂર્ણાંક કોઈ પણ બે પૂર્ણાંક સરવાળો પૂર્ણાંક કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એવું જે 7મા પેજ ઉપર જે સિદ્ધાંત તારવો બધા જુદા જુદા ખાના આપીને, તો એનું થોડું કારણ હું સમજાવી જાઉં કે આમ શા માટે આવો નિયમ બનાવવો પડે. આપણે સામાન્ય રીતે ગણી લઈએ કે ગમે તે આંકડા સરવાળા કરીએ કે -15 + 4 તો એનો જવાબ -11 આવે. આ બધું ગણી લઈએ પણ આવો નિયમ લખવાની શું જરૂર છે? તો એનું કારણ એ છે કે ભવિષ્યમાં જ્યારે તમે કમ્પ્યુટરનો ઉપયોગ કરતા થશો ને ત્યારે ખાલી આંકડા સીધા લખવાના ના આવે, પણ આ આંકડા લખવા માટે તમારે કમ્પ્યુટરમાં એનું જગ્યા રિઝર્વ કરવી પડે. એટલે આ આંકડો લખવા માટે એક જગ્યા, આ આંકડો લખવા માટે જગ્યા, પછી એનો જવાબ લખવા માટે તમે એક જગ્યા રિઝર્વ કરી લ્યો છો. હવે ત્યારે જગ્યા રિઝર્વ કરો ને ત્યારે તમારે કમ્પ્યુટરને કહેવું પડે કે કઈ પ્રકારની જગ્યા છે, શાને માટે વપરાશે એ કહેવું પડે. એટલે આપણે પહેલાં દાખલો ગણવાનો શરૂ કરી પહેલાં આપણને જવાબની ખબર નથી હોતી, પણ આપણને જો આ નિયમ ખબર હોય તો એટલી ખબર હોવી જોઈએ કે એને માટે જગ્યા આપણે રિઝર્વ કરવી પડશે. એ કયા પ્રકારની કરવી પડશે? એટલે કારણ કે કમ્પ્યુટર બધા પ્રકારની જગ્યા માટે જુદી જુદી જગ્યા રાખે કે આ પ્રકારનો નંબર છે. તો આપણે આ -15 છે આ પૂર્ણાંક સંખ્યા છે એટલે આપણે એને જગ્યા પૂર્ણાંક સંખ્યા માટે રિઝર્વ કરી. બીજો આંકડો છે એને